મહેમદાવાદની શિકાગો ગ્લોવર કંપનીમાં કરુણ ઘટના, યુવકનું ભયાનક મૃત્યુ। મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામે આવેલી શિકાગો ગ્લોવર કંપનીમાં આજે બપોરે એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની હતી। માહિતી મુજબ મહુધા તાલુકાના ધંધોડી ગામના અંદાજે 30 વર્ષના યુવાન કંપનીમાં રોજગાર તરીકે કામ કરતા હતા। બપોરના સમયે ચાલુ કામ દરમિયાન અચાનક તે કંપનીના બોઇલર મશીનમાં ખેંચાઈ ગયા અને હવાના ભારે પ્રેશરથી તેમનું શરીર ટુકડા ટુકડામાં વિભાજિત થઈ ગયું હતું। ઘટના એટલી ભયાનક હતી કે બોઇલરથી લગભગ 50 ફૂટ સુધી શરીરના ટુકડા ફેંકાયા હતા। સાથે કામ કરતા સહકર્મચારીઓ મુજબ બોઇલરનું પ્રેશર એટલું ભારે હતું કે યુવાન અંદર ખેંચાઈ ગયો। ઘટના બનતા જ મહેમદાવાદ પોલીસ તથા પીઆઈ સાહેબ સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા અને તપાસ હાથ ધરી। તે સાથેની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને લાશના ટુકડા ભેગા કરી તપાસ શરૂ કરી છે। પરિવારમાં માતા, પિતા અને પત્ની પર આઘાતનો પર્વત તૂટી પડ્યો છે। ઘરમાં શોક અને રડારડાટનો માહોલ છવાયો છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ કંપનીમાં સેફ્ટી સિસ્ટમની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે। હાલ મહેમદાવાદ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કંપનીની બેદરકારી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે। મારું ખોડાભાઈ અંબાલાલ, ધંધોડી। આજે ઘટના બની છે, તમારું મારો દીકરો શું નામ? નરેન્દ્રભાઈ ખોડાભાઈ। કેટલા વાગે ઘટના બની, તમને કેવી રીતે જાણ? મને તો અહીંયા 3:30 ફોન આવ્યો વાયા તો મને કહ્યું કે અહીંયા આવો, તમારે શું થાય? તમે કે અંબાલાલ બોલો? હું કોઈ ના, હું એમનો દીકરો બોલું। તો મને કે તમારે શું થાય? હું કોઈ નરેન્દ્ર, તમારે શું થાય? મારો દીકરો થાય કે તમે ખોડાભાઈ બોલો? હું કોઈ ખોડાભાઈ બોલું। તોય મને એવું કહ્યું નથી, કોઈ મને કશું કહ્યું નહીં। અહીંયા આવ્યા પછી આ બધું પબ્લિક બેસી રહ્યું હતું, એ બધા મેં બધાને પૂછ્યું કે ભાઈ કંઈ કોઈને જવાબ આપ્યો નથી કે અહીં મશીનમાં ઝપટાઈ ગયા, મશીન એ કરતો હું કંઈ પણ ઝપટાઈ ગયા તો એની માહિતી ત્યાં કે તો પંખો જેવો આવે, મારા છોકરાના પગ તો ઠેઠ પડ્યા છે। હવે મારે જીવનમાં કરવું શું? આપણો છોકરો છે, મને ફોન કોઈ માહિતી કરી નહીં અહીંથી કે ભાઈ આ શું કરવું કે શું નહીં, મને કોઈ માહિતી આલી નહીં કંપની વાળાએ। મારું નામ પટેલ સંજયભાઈ હસમુખભાઈ છે। હું ધંધોડી ગામનો સરપંચ છું અને મારા ગામનો છોકરો, યુવા છોકરો અહીંયા મહેમદાવાદ તાલુકામાં અકલાચા ગામ નજીક એક ફેક્ટરીમાં કામ કરતો હતો। ત્યાં બપોરે એક મશીનમાં કામ કરતા તે અંદર આવી ગયો અને તે ઓન ધ સ્પોટ એના કકડાટ થઈને એનું મોત નીપજ્યું છે અને મહેમદાવાદ પોલીસ આવી ગઈ છે અહીંયા અને મહુધા પોલીસ આવી ગઈ છે। હવે કાર્યવાહી કરે છે।